નમસ્કાર. આજે આપણે હોમિયોપેથિક મટીરિયા મેડિકાના એક ઘણા રસપ્રદ માનસિક રૂબ્રિકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા જી. આ રૂબ્રિક છે માઇન્ડ એવરેસ એન્ઝાયટી અબાઉટ ફ્યુચર એવરેસ ફ્રોમ. બરાબર. અને આ રૂબ્રિક જુઓ એવા લોકોનું વર્ણન કરે છે જેમની ભવિષ્યની ચિંતા હોય ને એનું મૂળ એમની એવરેસ એટલે કે લાલચમાં હોય છે. એટલે લાલચ. પણ અહીં એ સમજવું જરૂરી છે ને કે આ ખાલી પૈસાનો લોભ નથી એમ. ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. આ તો આમ જુઓ તો ભવિષ્યની કોઈ કાલ્પનિક અસુરક્ષા સામે ટકી રહેવા માટે વસ્તુઓ અને ખાસ કરીને પૈસા, ધન એનો સંગ્રહ કરવાની એકદમ તીવ્ર ઈચ્છા છે. ઓહ, એટલે લગભગ બાધ્યતા જેવી જ કહી શકાય. હા, કહી શકાય. વ્યક્તિ સતત બસ વધુ કમાવવા અને એને સાચવી રાખવાની, બચાવી રાખવાની ચિંતામાં જ રહે છે. અને પેલી વાત તો બહુ ગજબ કહેવાય કે આવી વ્યક્તિ પાસે કદાચ કરોડો રૂપિયા પડ્યા હોય પણ છતાં એ પૈસા વાપરતા ખચકાય, અતિશય ખચકાટ. ચોક્કસ. એ જ તો આ રૂબ્રિકની ખાસિયત છે. પૈસા હોય, પુષ્કળ હોય, પણ ખર્ચ કરવો જ નથી. એમની વર્તણૂક કેવી હોય છે સામાન્ય રીતે? મતલબ રોજબરોજમાં? જુઓ, એમની વર્તણૂક બહુ સૂચક હોય. નાનામાં નાનો ખર્ચ ટાળવાની કોશિશ કરે. ઘણીવાર તો એવું બને કે કોઈ નાનું બિલ ચૂકવવાનું હોય ને તો પણ રાહ જુએ. રાહ જુએ? શેની રાહ? કે બીજો કોઈ ચૂકવી દેશે અથવા તો બીજે ક્યાંકથી પૈસા આવવાના હોય એની. એમની માનસિકતા એવી બની જાય છે કે જાણે દરેક પૈસો બચાવવો એ જીવન મરણનો સવાલ ન હોય. અરે બાપ રે! અને પેલું જે કહ્યું કે પૈસા ખર્ચવા એ જાણે શરીરનું માંસ કાપવા જેવું લાગે, આ તો ખરેખર બહુ તીવ્ર કહેવાય. હા, એ જ. એ તેમની આંતરિક વેદના બતાવે છે. પૈસા સાથેનું એમનું જોડાણ કેટલું અતાર્કિક છે એ દેખાડે છે. બધું જ બહુ ગણતરીપૂર્વકનું હોય. જેમ કે દરેક વસ્તુનો ભાવ પૂછવો, વારંવાર પૂછવો, ભાવતાલ કરવો, સૌથી સસ્તું શું છે એ જ શોધ્યા કરવો. જાણે ખર્ચ કરવો એ એમના માટે સજા હોય. પણ આ બધું ભવિષ્યની ચિંતા સાથે કઈ રીતે જોડે? મતલબ આ ખાલી વધુ પડતી કરકસર કે સાવચેતી ના કહેવાય? ના, અહીં જ મુદ્દો છે. આ સામાન્ય ચિંતા નથી. આ રૂબ્રિક જે કહે છે ને એ ક્રાંતિકારી છે. એ ચિંતાને લાલચનું લક્ષણ નથી ગણતું, પણ લાલચનું સીધું પરિણામ ગણે છે. ઓહ, એટલે લાલચ પહેલા આવે છે, ચિંતા એના કારણે આવે છે. બરાબર. લાલચ અહીં ડ્રાઈવર છે, ચિંતા એનો પડછાયો છે. એમના મનમાં સતત એક જ વિચાર ચાલ્યા કરે. જો ભવિષ્યમાં મારી પાસે પૂરતું નહીં હોય તો મારું શું થશે? અને આ ચિંતા છે ને એ વાસ્તવિક જરૂરિયાતમાંથી નથી આવતી, પણ ગરીબીના એક ઊંડા અતાર્કિક ભયમાંથી આવે છે. અને ભયને પોષણ ક્યાંથી મળે? એમની પેલી સંગ્રહ કરવાની અતૃપ્ત ઈચ્છામાંથી. એટલે જે સુરક્ષા મેળવવા માટે આટલો સંગ્રહ કરે છે એ જ સંગ્રહ કરવાની વૃત્તિ, પેલી લાલચ, એ જ એમને વધારે અસુરક્ષિત અને ચિંતિત રાખે છે. આ તો એકદમ વિરોધાભાસી સ્થિતિ થઈ. બિલકુલ. એક દુષ્ટ વર્તુળ જેવું છે. એક તરફ સુરક્ષા જોઈએ છે, પણ એ મેળવવા માટે જે લાલચ કરે છે એ જ લાલચ શાંતિ છીનવી લે છે, સતત ચિંતા કરાવે છે. હોમિયોપેથિક દૃષ્ટિકોણ આને કઈ રીતે જુએ છે? હોમિયોપેથી આ રૂબ્રિક દ્વારા ચિંતા અને લાલચ વચ્ચેનો આ સીધો સંબંધ સ્પષ્ટ કરે છે. સામાન્ય ભવિષ્યની ચિંતા અને આ રૂબ્રિકની ચિંતા વચ્ચેનું મુખ્ય ભેદ એ જ છે કે અહીં ચિંતાનું મૂળ કારણ વ્યક્તિનો પોતાનો અતૃપ્ત લોભ છે, સંગ્રહખોરીની વૃત્તિ છે. શું લાગે છે, આજના સમયમાં આ સ્થિતિ વધુ જોવા મળે છે, જ્યાં આર્થિક સુરક્ષા પર આટલો ભાર છે? હા, કદાચ એવું કહી શકાય. આજનો યુગ જુઓ ને, ભૌતિકવાદ, ભવિષ્યની અનિશ્ચિતતાનો ડર, આ બધું લોકોને જરૂરિયાત કરતાં વધુ સંગ્રહ કરવા પ્રેરે છે. અને એના વિશે સતત ચિંતા કરવા પણ. હા, નિવૃત્તિની ચિંતા, બાળકોના ભવિષ્યની ચિંતા, આ બધું સ્વાભાવિક છે અમુક હદ સુધી. પણ જ્યારે એ અતાર્કિક ભય અને સંગ્રહખોરી સાથે ભળી જાય ત્યારે એ આ